आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે જળાશયોમાં આવક થઈ રહી છે। રાજ્યના 206 ડેમમાંથી 108 ડેમ એવા છે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે અને હાઈ એલર્ટ જાહેર થયા છે। તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 85%થી વધુ જળ સંગ્રહ થયો છે। સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 80%થી વધુ જળ સંગ્રહ થયો છે। ગત વર્ષે આ જ દિવસે રાજ્યમાં કુલ 76%ની સામે અત્યારે 80%થી વધુ જળ સંગ્રહ થયો છે। રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ કેટલાય વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી અને વિસ્તારો જળમગ્ન છે। સુરેન્દ્રનગરનું ગામ હજુ પણ જળમગ્ન છે। લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે। તો બીજી તરફ ગીર સોમનાથમાં પ્રાચી તીર્થ છેલ્લા 7 દિવસથી જળમગ્ન છે। માધવરાયજીની મૂર્તિ પરથી 5 થી 7 ફૂટ પાણી વહી રહ્યું છે અને જામનગરના ખેતરો પણ હજુ પણ તરબોળ છે। જૂનાગઢમાં અંતિમ યાત્રામાં પાણીની વચ્ચેથી લોકો જવા માટે મજબૂર બન્યા છે। તો વરસાદનો વિરામ છતાં હજુ ઘણા ભાગો જળબંબાકાર છે। સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ઘણા વિસ્તારો હજુ પણ વરસાદી કહેરથી પ્રભાવિત છે। લીંબડી તાલુકાના રાડોલ ગામમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં હજુ પણ પાણી જ પાણી જોવા મળે છે। સતત પાણી ભરાયેલા રહેતા સ્થાનિકો પરેશાન થયા છે। આ ગામમાં પાણીમાં ડૂબી જવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે। હાલમાં એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી રહી છે। તસવીરો જોઈ શકો છો। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું રાડોલ ગામ છે જ્યાં પાણી ભરાયેલા છે। ચારે તરફ ગામમાં પાણી છે। વરસાદનો વિરામ છતાં પાણી હજુ ઓસર્યા નથી। કચ્છથી આવી રહી છે આ તસવીર। કચ્છમાં હાલ વરસાદ વિરામ લીધો છે છતાં પણ ઘણા ભાગો હજુ તરબોળ છે। માંડવીના બાબાવાડી વિસ્તારમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। માંડવીના બાબાવાડીમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી રહીશો પરેશાન થયા। વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ગીર સોમનાથના પ્રાચી તીર્થના માધવરાયજી હજુ પણ જળમગ્ન છે। છેલ્લા 5 થી 7 દિવસ માધવરાયજી જળમગ્ન છે। ગીર જંગલમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા જળમગ્ન થયા। માધવરાયજીની પ્રતિમા પર 5 થી 7 ફૂટ જેટલું પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। જો કે હાલ વરસાદે અહીંયા વિરામ લઈ લીધો છે અને પાણી હવે ધીરે ધીરે ઓસરવા તરફ આગળ વધી રહ્યા છે। સ્મશાન યાત્રા જતી વખતે આખલા બાખડતા 5 લોકોને અડફેટે લેતા 3 વ્યક્તિને ઈજા પહોંચી જેમાં 2 વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। હવે આ એક ઘટના નહીં, જિલ્લામાં આવી અનેકવાર હુમલાની ઘટના બનતી હોવાનું લોકો કહી રહ્યા છે। અરવલ્લીમાં તીડ જેવી દેખાતી જીવાત અંગે ખુલાસો થયો છે। અરવલ્લી ખેતીવાડી અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા જેવી જીવાત છે। તપાસ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને બોલાવાયા। વૈજ્ઞાનિકો આ જીવાતની ઓળખ કરશે। જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવા પ્રયાસ કરશે। જિલ્લાના રેલાડા વિસ્તારના 25 થી વધુ ગામોમાં આ જીવાત જોવા મળી હોવાનો ખેડૂતોનો દાવો છે। કન્ફર્મ કર્યું નથી કે આમ તો તીતીઘોડા જેવું જ દેખાય છે છતાં પણ આપણે વૈજ્ઞાનિકોની ટીમ દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાસ્ટ સ્કેલ ઉપર પ્રયત્નો કરીએ। હાલ અમારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે જ છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક કહી શકાય। જળ પ્રલય બાદ હવે લંપી વાયરસનો પગ પેસારો થયો। સુરતના કામરેજમાં ગૌવંશમાં જોવા મળ્યા છે લક્ષણો। કામરેજ ગ્રામ પંચાયત દ્વારા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરાયો। હાલ ગૌવંશને સારવાર માટે નજીકની પાંજરાપોળ ખાતે લઈ જવાઈ છે। ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે। ખેડૂતોને પારાવાર નુકસાન થયું। સાથે ભારે વરસાદને કારણે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું।
ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિ મંત્રીને ખેડૂતોને સહાય આપવાની માંગણી કરી છે। શેરડીના 3 લાખ એકર પાકમાંથી મોટાભાગમાં પાકને વ્યાપક નુકસાન થયું છે। જિલ્લાના ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળ્યો। ત્યારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે કરવાની અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે। આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। છોટાઉદેપુરમાં વીજળીથી કફોડી હાલતનો એક વિડીયો વાયરલ થયો। સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ જતા જોવા મળ્યા। રસ્તાના અભાવે ગામમાં કોતરના પાણી ભરાયા। ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી પીજીવીસીએલની હોય છે, પરંતુ અહીંયા સ્થાનિક લોકો જ ઉપાડીને લઈ જતા જોવા મળ્યા હતા। તસવીરોમાં જોઈ શકાય છે વીજળી ન મળવાના કારણે કેવી કફોડી હાલતમાં સ્થાનિક લોકો મુકાયા। સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ જતા જોવા મળ્યા। રસ્તાના અભાવે ગામમાં કોતરના પાણી ભરાઈ ગયા। ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી પીજીવીસીએલની હોય છે, પરંતુ પીજીવીસીએલે આવું કોઈ કામ કર્યું જ નહીં, એટલે સ્થાનિકોએ જાતે જ આ કામ કરવું પડ્યું અને ટ્રાન્સફોર્મર લઈ જતા નજરે પડ્યા। તો વીજળીથી આ વિસ્તારના ઘણા એવા એરિયા છે જ્યાં હાલ અંધારપટ છે અને હજુ વીજળી મળી શકી નથી અને તેના કારણે વરસાદમાં ખૂબ જ તકલીફનો સામનો કરી રહ્યા છે। 150 જેટલા પરિવારો એવા છે કે જ્યાં અંધારપટ છવાયેલું છે। ત્યારે ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી તો પીજીવીસીએલની હોય છે, પરંતુ અહીંયા અધિકારીઓ તો ફરકતા જ નથી હોતા। કેબિનમાંથી કે ઓફિસમાંથી તો બહાર આવે તો કંઈ ખબર પડે। વધુ માહિતી સાથે છોટાઉદેપુરથી સંવાદદાતા સૈજાબ ખત્રી જોડાયા છે। સૈજાબ, આ જે 150 પરિવારોમાં અંધારપટની જે સમસ્યા છે, કેટલા સમયથી છે? કયા ગામના આ લોકો છે? જી પંકજ, ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર હોય અને જે કવાંટ તાલુકાના જે ડુંગરાળ વિસ્તાર છે કે જેની અંદર કેટલાક સમયથી જે વાતાવરણની અંદર જે વરસાદી વાતાવરણ હતું તેના કારણે ટ્રાન્સફોર્મર ઉડી ગયા હતા, જેના કારણે અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ અંધારામાં જે જીવન છે તેઓનું પોતાનું જીવન ગુજારી રહ્યા હતા। પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સફોર્મર ત્યાં આગળ કોઈ અધિકારી પહોંચતા ન હતા, તેના કારણે ગ્રામજનોએ આખરે નિર્ણય કર્યો પોતાનું ખેતી કામ છોડીને તેઓના ખભે ભાર ઉચકીને બાંધીને તેઓએ ત્યાં કમ્પ્લીટ મૂકીને આપ્યું છે। પરંતુ ત્યાર પછી પણ અધિકારીઓ ત્યાં પહોંચતા નથી અને આદિવાસી વિસ્તારની અંદર આજે રહેતા જે લોકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આમ તો આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી છે। ગામના લોકો અવારનવાર રજૂઆતો કરે છે, પરંતુ અધિકારીઓ જે છે તે પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળે અને આવા જે વિસ્તારો છે તે તેમાં પહોંચે અને આજે આદિવાસી વિસ્તારના લોકોને જે મુશ્કેલી પડે છે તે નિહાળે તે ખૂબ જરૂરી બન્યું છે। આમ તો ગામના લોકો હાલ આક્રોશની અંદર છે। અધિકારીઓ પહોંચે, ટ્રાન્સફોર્મર જે લગાવનાર છે જે છે પહોંચે, લાઇટ મળે તેવી વિસ્તારના લોકો માંગ ઉઠાવી રહ્યા છે। જી પંકજ, જી સૈજાબ, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં પડેલા વરસાદ બાદ મોરબીના માળિયાના રસ્તાઓ પર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે। આ તસવીરો જુઓ, કચ્છથી મોરબી તરફના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। આ રસ્તાઓનું ધોવાણ થવાના કારણે વાહન ચાલકોને પણ અવર જવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક દિવસથી રાજ્યમાં પડેલા વરસાદે અનેક જગ્યાએ તબાહી સર્જી છે અને હવે વરસાદે વિરામ લેતા એ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું સીધા એ દ્રશ્ય આપને બતાવીશ કે આ દ્રશ્ય જે છે તે કચ્છથી મોરબી તરફ જતા એ રસ્તાનું છે અને આ રસ્તા જે છે તેના પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે અનેક જગ્યા જે છે તે રસ્તાઓ તૂટી ગયા છે। ડિવાઈડર જે છે તે પણ ક્યાંક ને ક્યાંક તૂટી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટા મોટા ખાડા જે છે તે ડિવાઈડર હોય કે રસ્તાઓ પર તમામ જગ્યાએ પડી ગયા છે અને હાલ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે આ રસ્તાઓ પર થીગડા મારવાનું કામ તો શરૂ કર્યું છે, પરંતુ મુશ્કેલી હજુ એવી ને એવી છે, કારણ કે આ હાઈવે છે અને હાઈવે પર ચાલતા વાહનો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે આ ફરી એકવાર નવો રોડ ક્યારે તૈયાર થશે તે જોવું રહ્યું। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। હવામાન વિભાગની આગાહી છે, ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધ્યું છે। ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય।
આજે વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદને લઈને આજના દિવસ અંતે કોઈ એલર્ટ નથી। આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે। 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે। આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આજે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા બનતા હોય છે। આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે। આ પહેલા 1944માં ઝારખંડ નજીક, 1976માં ઓડિશા નજીક અને 1986માં દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી। वार्निंग नहीं है। डे 2 से लेकर डे 6 तक हमारा फिर वार्निंग है। डे 1 में आपका गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग है और डे 3 से डे 5 तक हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है और डे 6 में हैवी रेनफॉल का वार्निंग है और डे 7 में कोई वार्निंग नहीं है। और सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 में कोई वार्निंग नहीं है और डे 3 में आपका फेयरली वाइड स्प्रेड हैवी रेनफॉल का वार्निंग है आपका 4 दिन के लिए। मतलब डे 3 डे 4 डे 5 डे 6 तक हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग है। अभी जो बारिश का संभावना है वो गुजरात रीजन में डे 1 में फेयरली वाइड स्प्रेड का अनुमान किया जा रहा है और बाकी जो 6 दिन है अगले 6 दिन डे 2 से लेकर डे 7 वाइड स्प्रेड का अनुमान है। और सौराष्ट्र कच्छ में डे 1 डे 2 स्कैटर्ड है और आपका डे 3 से लेकर डे 6 तक वाइड स्प्रेड है, डे 7 में फेयरली वाइड। વડોદરામાં કરજણના ખેરડા ગામ હજુ પાણીમાં છે। સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું। એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ। ફાયર વિભાગે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું। સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખેરડા ગામ વડોદરાનું, જ્યાં એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી। અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન 10 ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે। પોલીસે દેશી દારૂના 34 કેસ નોંધ્યા છે। અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 10 ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે। પોલીસે દેશી દારૂના 34 કેસ નોંધ્યા છે। તો 10 ટીમો અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે। ખાસ કરીને સરદારનગર વિસ્તાર કે જે બુટલેગરો અને દારૂના અડ્ડાનું હબ કહેવાય છે, ત્યાં આગળ રેડ પાડી અને પોલીસે જે 10થી વધારે ટીમો અહીંયા મૂકી છે અને 34 જેટલા કેસ અહીંયા નોંધવામાં આવ્યા છે। આ સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આમાં 10 ટીમો જે સર્ચ ઓપરેશનમાં લાગેલી છે એમાં અત્યાર સુધીમાં 34 કેસ નોંધાયા છે। કેટલા બુટલેગરો મળી આવ્યા? પંકજ, જે સરદારનગર વિસ્તાર છે કે જ્યાં પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે અને ગઈકાલે મોડી રાત્રે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 4ના અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને લગભગ 10 ટીમો બનાવવામાં આવી હતી અને એસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ 34 કેસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને વારંવાર જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે કે જુગાર છે કે દેશી દારૂનું વેચાણ છે, આ તમામ જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના પર લગામ લાગવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ફરી એક વખત પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરીને આ કાર્યવાહી કરી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પરંપરાગત રીતે યોજાશે। 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈ તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી। ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો છે। આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, સરપંચની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ હતી। અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી।
સુરત શહેરમાં આગામી ગણેશ ઉત્સવને લઈને તંત્રએ તૈયારીઓ આરંભી છે। શહેરના 6 ઝોનમાં 2 કરોડથી વધુના ખર્ચે 10 જેટલા કૃત્રિમ તળાવ બનાવાશે। કૃત્રિમ તળાવ પર રોડ રસ્તા પણ બનાવાશે। કૃત્રિમ તળાવ બનાવવાની સાથે આગામી 72 કલાકમાં શહેરના તમામ રોડ રસ્તાઓની કામગીરી પણ પૂર્ણ કરવાની સુરત મેયરે ખાતરી આપી। નાની પ્રતિમાઓનું ઘર આંગણે વિસર્જન કરવા મેયરે લોકોને અપીલ કરી। વિસર્જનની સાથે વૃક્ષારોપણ કરવા આયોજકોને અપીલ કરાઈ। મોટી પ્રતિમાઓનું જીપીએસ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવેલ રૂટ પ્રમાણે વિસર્જન થશે। શહેરમાં અંદાજિત 70,000 જેટલી પ્રતિમાઓની સ્થાપના થશે। છેલ્લા ઘણા વર્ષથી કે તાપી નદી પ્રદૂષિત ન થાય તેમાં કોઈ પણ પીઓપીની મૂર્તિઓ પધરાવી નહીં। તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દર વર્ષે પોતાના 6 ઝોનમાં 10 કૃત્રિમ તળાવો બને છે। તેની તૈયારીઓ પણ અત્યારે સુરત મહાનગરપાલિકાએ પૂર્ણ કરવાના આરે છે તમામ તળાવો। અન્ય